તો 9 મહિનાથી આઈએસએસ પર હતા સુનિતા વિલિયમ્સ. ડ્રેગન સ્પેસક્રાફ્ટનું ફ્લોરિડાના દરિયામાં સફળ લેન્ડિંગ થયું છે. સવારે 3:27 કલાકે થયું છે સફળ લેન્ડિંગ. તો છેલ્લા લાંબા સમયથી જે ક્ષણની રાહ જોવામાં આવી રહી હતી, સવારે 3:27 કલાકે સફળ લેન્ડિંગ થયું અને તે ક્ષણ પણ સામે આવ્યું. સુનિતા વિલિયમ્સની સૌ પ્રથમ જે તસવીર છે તે સામે આવી રહી છે. જે પ્રકારથી ધરતી પર તેમની વાપસી થઈ છે, 9 મહિના બાદ ધરતી પર વાપસી થઈ છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં ખુશીનો માહોલ. 9 મહિનાથી આઈએસએસ પર હતા સુનિતા વિલિયમ્સ અને ધરતી પર તેમની સફળ લેન્ડિંગની જે તસવીરો છે તે અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી કે ક્યારે સુનિતા વિલિયમ્સ પરત ફરશે. તો સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી, સુનિતા વિલિયમ્સની પ્રથમ તસવીર આવી છે સામે. સુનિતા વિલિયમ્સે સૌનું અભિવાદન ઝીલ્યું. તો 9 મહિના બાદ ધરતી પર વાપસી થઈ છે. એક્સક્લુઝિવ તસવીરો અત્યારે આપ જોઈ રહ્યા છો. સુનિતા વિલિયમ્સે સૌ કોઈનું અભિવાદન ઝીલ્યું હતું. ઉલ્લેખનીય છે કે ફ્લોરિડાના દરિયામાં સફળ લેન્ડિંગ. સુનિતા વિલિયમ્સની વાપસીની ઝુલાસણમાં પણ ઉજવણી થઈ રહી છે. મંદિરમાં વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું. ફટાકડા ફોડી ઝુલાસણમાં કરાઈ ઉજવણી. સુનિતા વિલિયમ્સની વાપસીનો અનેરો ઉત્સાહ. તો શાળામાં વિદ્યાર્થીનીઓએ કર્યા ગરબા. તો ખાસ મંદિરમાં પૂજા કરવામાં આવી હતી, આરતી કરવામાં આવી રહી છે અને સમગ્ર ઝુલાસણમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. તમામ જે લોકો છે તે ફટાકડા ફોડીને ગરબા ગાઈને અભિવાદન કરી રહ્યા છે. તો સંવાદદાતા સંજય લાઈવ જોડાયા છે ઝુલાસણથી. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. સંજય, જે પ્રકારથી ઝુલાસણમાં ખુશીનો માહોલ છે અને લોકો અત્યારે મંદિરમાં પૂજા પણ કરી રહ્યા છે, કેવો માહોલ, શું અપડેટ આપની પાસે સંજય? ગઈકાલે રાત્રે 3:30 વાગે, વહેલી સવારે 3:30 વાગે જ્યારે સુનિતા વિલિયમ્સનું સ્પેસ શટલ જે છે તે પૃથ્વી પર અવતરણ થયું અને ત્યારે પણ આ ગામમાં ખુશીનો માહોલ છે. ફટાકડા ફોડવામાં આવ્યા હતા, આતશબાજી કરવામાં આવી હતી અને આજે પણ આ દિવસ દરમિયાન જે છે તે શોભાયાત્રા અને જશ્નનો માહોલ જે છે તે આ ગામમાં જોવા મળવાનો છે. કારણ કે આ સુનિતા વિલિયમ્સનું ગામ છે અને 2007માં પણ સુનિતા વિલિયમ્સ જ્યારે ભારત આવ્યા ત્યારે તેઓ અહીંયા ઝુલાસણ ગામમાં આવ્યા હતા. ગ્રામજનોમાં પણ ખુશીનો માહોલ છે. નરેન્દ્રભાઈ જે છે કે તેઓ સ્કૂલના પૂજારી છે અને નરેન્દ્રભાઈ આપણી સાથે છે. નરેન્દ્રભાઈ, સુનિતા વિલિયમ્સ જે છે તે હેમખેમ પરત ફર્યા છે પૃથ્વી પર, કેવો ખુશીનો માહોલ છે? બહુ આનંદની લાગણી અનુભવીએ છીએ અમે. સુનિતાબેન અમારા ગામના પનોતી પુત્રી છે અને તે આ ગામમાં પાછા પૃથ્વી પર પરત પાછા આવ્યા તે અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. રાત્રે પણ ઉત્સાહભેર અમે બહુ ઉમળભેર ઉત્સાહ ઉઠ્યો હતો. અત્યારે પણ તમે જોઈ રહ્યા છો કે આનંદસર બધા નાચી કૂદી રહ્યા છે અને એમ કેમ એમની તંદુરસ્તી સારી રહે એના માટે માતાજીની પ્રાર્થના કરીએ છીએ કે મા ડોલોમાં માડી કે અમને બહુ તંદુરસ્ત સારી રાખે અને જલ્દી સાજા થઈ જાય અને અમારા ગામમાં આવે એવી આશા રહે છે. ગામનું જે મંદિર છે, દોલા માતાનું મંદિર, ત્યાં અખંડ જ્યોત જલાવવામાં આવી હતી કે જ્યારે તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 9 મહિના સુધી ફસાયા, સતત ત્યાં પ્રાર્થનાનો દોર ચાલવામાં આવ્યો. આજે જ્યારે પરત ફર્યા ત્યારે પણ પ્રાર્થના કરવામાં? હા, ત્યારે પણ પ્રાર્થના અમે કરીએ છીએ અને અખંડ જ્યોત ચાલુ જ છે એમના માટે અને આખા ગામના બધી પબ્લિક એમના માટે પ્રાર્થના કરે છે કે એમની તંદુરસ્તી સારી રહે અને જલ્દી સાજા થઈ જાય અને અમારા ગામમાં અહીંયા આવે અને આવો માહોલ બન્યો રહે. અગાઉ પણ સુનિતા વિલિયમ્સ અહીંયા આવી ચૂક્યા છે. ફરી એકવાર તેઓ અહીંયા પરત ફરે, અહીંયા ગામમાં આવે, એ રીતે કઈ રીતે કામના? હા, અમે ઈચ્છીએ છીએ કે અમારા ગામમાં તે આવે પાછા અને આવશે જ એવી ચોક્કસ ખાતરી છે કે સુનિતાબેન અમારા ગામમાં ચોક્કસથી આવવાના છે. આજે દિવસ દરમિયાન શું કઈ રીતના ખુશીના કાર્યક્રમો? અહીંયા શોભાયાત્રા પણ અહીંયા થવાની છે, અહીંયા ગરબા થઈ રહ્યા છે. હા, અહીંયા શોભાયાત્રા થશે અને અમે ત્યાં દોલામાન મંદિરે
જ્યોત લઈને જવાના, અખંડ જ્યોત લઈને જવાના છીએ. આજે સ્કૂલની પણ ગામના બધા જ નાગરિકો જોડાવાના છે અમે, અને ત્યાં અખંડ જ્યોત લઈને દોડવામાં આવી જઈશું અમે. ફરી એકવાર જે છે હું ફરી એકવાર એ દ્રશ્ય આપણે બતાવવાનો પ્રયાસ કરીશ. હાલ આપ આ દ્રશ્ય જોઈ શકો છો છે અહીંયા ખુશીનો માહોલ છે. ગામની શાળા છે શ્રી શ્રીમંતભાઈ પુરુષોત્તમ ગજ્જર હાઈસ્કૂલ છે અને પ્રાથમિક શાળા છે. ત્યાં ગામ લોકો દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સતત 9 મહિના સુધી જે છે ગામનું જે મંદિર છે અને ત્યાં માતાજીના જે મૂર્તિ છે ને તેની પાસે સુનિતા વિલિયમ્સનો પણ ફોટો લગાવવામાં આવ્યો હતો અને સતત ત્યાં અખંડ જ્યોત ચલાવવામાં આવી હતી કે સુનિતા વિલિયમ્સ જે છે તે જે સ્પેસ સ્ટેશનમાં ફસાયા હતા અને તેઓ હેમખેમ પૃથ્વી પર પરત ફરે તે પ્રયત્ન કામના જે છે તે સતત ગામજનો દ્વારા કરવામાં આવી હતી અને અત્યારે પણ જ્યારે તેઓ પરત ફર્યા છે ત્યારે પણ ગામજનોમાં ખુશીનો માહોલ છે ને ગામ આખું જે છે જાણે જશ્નનો માહોલ અહીંયા જોવા મળતો હોય તેવા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. જી બિલકુલ સંજય, 9 મહિના બાદ જે પ્રકારથી વાપસી થઈ રહી છે અને સ્વાભાવિક છે ખુશીનો માહોલ હોય. ખાસ કરીને સંજય, આપના જે દ્રશ્યો પાછળ અમે જોઈ રહ્યા છે, બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સુનિતા વિલિયમ્સ એક રોલ મોડલ છે આ તમામ બાળાઓ માટે. તેમની પાસેથી પણ પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરશો, શું કહી રહ્યા છે તેઓ? બિલકુલ જે પ્રકારે સુનિતા વિલિયમ્સ જે છે કે તેઓ જુલાસણ ગામના વતની છે અને ત્યારે અહીંયા ગ્રામજનોમાં ખાસ ઉત્સાહનો માહોલ છે, ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે અને અત્યારે આપ જોઈ શકો છો કે આતશબાજી ફટાકડા સાથે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે તેઓ જે સ્પેસ સ્ટેશનમાં જે છે તે 9 મહિના જેટલો સમય તેઓ વિતાવ્યો અને એ 9 મહિના જેટલા સમય બાદ હવે ત્યારે પરત ફર્યા છે. ત્યારે ગામ લોકો જે છે તે ખુશીનો માહોલ અહીંયા જે છે તે ઉજવણી કરી રહ્યા છે, આતશબાજી કરી રહ્યા છે. બેન, નાની બાળકીઓ છે, વિદ્યાર્થીનીઓ છે, સુનિતા વિલિયમ્સ જે છે તેમના રોલ મોડલ તરીકે સુનિતા વિલિયમ્સ જે છે તેઓ પરત ફર્યા છે. વિદ્યાર્થીનીઓમાં તેમના રોલ મોડલ તેમના રહ્યા છે. શું કેવો માહોલ છે અહીંયા? માહોલમાં આતશબાજી બધા બહેનો ભેગા થઈને દલો માતાની જ્યોત પ્રગટાવી અને એ જ્યોત આજે બેન આવી ગયા પછી અમારે માતાજીને ત્યાં આગળ જ્યોતને આજે અવિરામ આપવાનું છે. જે વિદ્યાર્થીનીઓ જે છે તેઓ અત્યારે ઉત્સાહમાં જોવા મળી રહી છે. તેમના રોલ મોડલ કહી શકાય કે સુનિતા વિલિયમ્સ જ્યારે અંતરિક્ષમાં આટલી સિદ્ધિ તેમણે હાંસલ કરી, ગુજરાતનું નામ જે છે તે પણ ઇતિહાસના પન્ના પર જે છે તેમણે અંકિત કર્યું છે અને તમારા જુલાસણનું ગામ પણ ક્યાંક ને ક્યાંક ઇતિહાસના પન્ના પર જોવા મળી રહ્યું છે. શું કહેશો? અમારા ગામની દીકરી છે એવો અમને ગર્વ છે અને અંતરિક્ષમાં જઈને આવી એનો પણ અમને ગર્વ છે. અમારા ગામની દીકરી આટલી બધી આગળ જઈને આવી તેમનો બધા ગામના છોકરાઓને અને અમને પણ બધાને ગર્વ છે. બીજી પણ ગામની દીકરીઓ જે છે આવી જ રીતે ગુજરાતનું નામ રોશન કરે, ભારતનું નામ રોશન કરે. અમારા ગામની આ દીકરીઓ પણ સુનિતાબેનનું જોઈને અમારા ગામનું નામ રોશન કરે એવી અમારી ઈચ્છા. બિલકુલ, તો જે માહોલ છે અત્યારે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે, ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે, ઢોલ નગાડા સાથે આતશબાજી જે છે તે કરવામાં આવી રહી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જે છે તે જુલાસણમાં અત્યારે જોવા મળી રહ્યો છે. જી બિલકુલ સંજય, આ ગામ સાથે સુનિતા વિલિયમ્સની કઈ કઈ ક્ષણો અને યાદો જોડાયેલી છે જો અહીંના લોકો પાસેથી આપને જાણવા મળી હોય? બિલકુલ, સુનિતા વિલિયમ્સ જે છે કે તેઓ અગાઉ પણ 2 થી 3 વાર જે છે તેઓ તેમના પરિવારજનો સાથે આ જુલાસણ ગામમાં આવી ચૂક્યા છે અને ગામના લોકો સાથે જે છે તેઓ તેમને સાથે મળી ચૂક્યા છે, એટલે કે એ માહોલ જે છે અહીંયા અત્યારે જોવા મળી રહ્યો છે અને આ ગામની બાળાઓ વિદ્યાર્થીનીઓ છે તેઓ પણ જે છે તે ખુશ છે અને જે ઉજવણીનો માહોલ જે છોકરીઓ જે અહીંની જે વિદ્યાર્થીનીઓ જે છે તેઓમાં પણ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીનીઓ આપણી સાથે છે, તેઓ પાસેથી પણ જાણીશું. સુનિતા વિલિયમ્સ પરત ફર્યા છે, કેવી ખુશી છે ગામ લોકોમાં તમારા? સુનિતા વિલિયમ્સ પાછા ફર્યા છે એમના માટે અમને એટલી ખુશી થાય છે. અહીંયા આગળ દિવાળી જેવો માહોલ થઈ રહ્યો છે. અમને ખૂબ ગર્વ છે કે અમારા ગામની દીકરી અંતરિક્ષ યાત્રી અંતરિક્ષમાંથી પાછી ફરી છે. સુનિતા વિલિયમ્સ જે છે એવી બધી તમે લોકો પણ એમના જેમ એસ્ટ્રોનોટ બનવા માંગો છો, શું કહેશો? હા, અમે પણ સુનિતા વિલિયમ્સમાં જે ધૈર્ય છે, જે હિંમત છે, જે આગળ વધવાની એ અમારામાં પણ આવે અને અમે પણ સુનિતા વિલિયમ્સ જેમ અંતરિક્ષ યાત્રી બને એવી અમારી અપેક્ષા છે. ઘણી બધી યાદો જે છે તે સુનિતા વિલિયમ્સની જે ગામમાં લોકોમાં જે છે તે જોવા મળી રહી છે અને
ની વિદ્યાર્થીનીઓ પણ જે છે તે સુનિતા વિલિયમ્સની જેમ જે છે તે એસ્ટ્રોનોટ બનવાના સપના જે છે તે સેવી રહી છે. બિલકુલ સંજય, જે પ્રકારથી અત્યારે ઉત્સાહનો માહોલ છે, ખુશીનો માહોલ છે અને જે શાળાઓમાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે, અન્ય કયા કયા કાર્યક્રમો છે? છેલ્લા 2 દિવસથી મંદિરમાં અખંડ જ્યોત પણ પ્રગટાવવામાં આવી હતી, અનેક પૂજા યજ્ઞ પણ કરવામાં આવ્યા હતા. કયા કયા કાર્યક્રમો આ ગામમાં રાખવામાં આવ્યા છે દિવસભર? બિલકુલ, દિવસભર જે છે આજે શોભાયાત્રા જે અત્યારે હું ફરી એકવાર એ દ્રશ્ય જે છે આપને આ સ્કૂલનું દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આપ જે જોઈ શકો છો કે સ્કૂલમાં આતશબાજી થઈ રહી છે, ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે અને સતત 2 દિવસથી નહીં પરંતુ જ્યારે સુનિતા વિલિયમ જ્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગયા, તેઓએ માત્ર 8 દિવસ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં વિતાવવાના હતા, પરંતુ કોઈ ટેકનિકલ કારણોસર તેઓએ 9 મહિના જેટલો સમય જે ત્યાં વિતાવવો પડ્યો અને તેને કારણે ક્યાંક ને ક્યાંક ગામ લોકોમાં પણ ચિંતા જોવા મળતી હતી અને તેને લઈને જ ગામનું જે મંદિર છે, દોલા માતાનું મંદિર છે, ત્યાં માતાજીની પાસે એમની બાજુમાં જ સુનિતા વિલિયમ્સનો જે ફોટો રાખી અને પ્રાર્થનાઓ કરવામાં આવી. સતત 9 મહિના સુધી પ્રાર્થનાઓ અહીંયા ચાલતી હતી અને એ પ્રકારે સુનિતા વિલિયમ જે છે તે હેમખેમ પરત ફરે તે પ્રકારની પ્રાર્થનાઓ જે છે તે કરવામાં આવતી હતી અને એ આખરે આ ગામના લોકોની પણ પ્રાર્થના જે છે તે રંગ લાવી છે. દિવસ દરમિયાન આજે ઉજવણી, આ શોભાયાત્રા અહીંયાથી નીકળવાની છે અને એ સીધી દોલા માતાના મંદિર સુધી એ શોભાયાત્રા પણ થવાની છે.